લોકસભા 2024ના ઇલેક્શનના લોકસભાની આ ચૂંટણીના સૌથી મોટા શો સિંહાસન સાથે હું છું નુપુર સિંહાસન આજે છોટા ઉદયપુરની અંદર છોટા ઉદયપુર જિલ્લો અને એનું હાર્દ કહેવાય મુખ્ય મથક છોટા ઉદયપુર પણ છોટા ઉદયપુરનું ખિસ્સું એનું આર્થિક હબ જે કહેવાય એનું પાકીટ જે કહેવાય એ કહેવાય બોડેલી અને આજે બોડેલીની ધરતી ઉપર આપણે છીએ બોડેલીવાસીઓ આપણી સાથે છે છોટા ઉદયપુરની અંદર આ લોકસભાની અંદર જે સંસદો ચૂંટાઈને આવે છે એ સાંસદો દ્વારા કેવા કામ કરવામાં આવ્યા છે શું અહીંયા પૂરતી સુવિધા મળે છે આમ તો છોટા ઉદયપુરની ઘણી બધી વાતો ઘણી બધી વસ્તુઓ આપણે જોતા આવ્યા છીએ પછી એ શિક્ષણની વાત હોય કે પછી અહીંયા આરોગ્યની વાત હોય ઘણા બધા પ્રશ્નો પણ છે ઘણા બધા સમાધાન છે પણ છેલ્લા 5-10 વર્ષની અંદર છોટા ઉદયપુર કેટલું બદલાયું છે કેટલું અહીંયા આગળ પરિવર્તન આવ્યું છે એની ચર્ચા કરવી છે અને ચર્ચાની શરૂઆત કેટલીક બહેનો છે એમની સાથેથી કરીએ બેન છોટા ઉદયપુરની વાત બોડેલી કે પછી આસપાસના વિસ્તારો હોય કે સાથે વિધાનસભા હોય તો અહીંયા આગળ તમને શું પરિવર્તન દેખાય છે પહેલા શું હતું આજે કેવું દેખાય છે અને હજી પણ કંઈક થવું જોઈએ એવું લાગે છે તો પહેલાં તો છોટાઉદેપુર જિલ્લાની અંદર શિક્ષણમાં સુધારો કરવો જોઈએ ને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ જે સરકાર ટેટ પાસ ઉમેદવારને અત્યારે જ્ઞાન સહાયક નામનું ગતકડું લાવીને ઊભું કર્યું છે તો એને રદ કરીને કાયમી શિક્ષકોની મોટી ક્રમશઃ ભરતી કરવી જોઈએ એ જ વિનંતી છે સરકારને બિલકુલ એટલે એ વિનંતી શિક્ષણની તો વાત છે કારણ કે 2-3 જિલ્લા છે છોટા ઉદયપુર છે દાહોદ છે નર્મદા છે આ પાછળથી આવતા નંબરો છે કે જે છોટા ઉદયપુર ઘણા સમય આપણે જોઈએ છીએ છેલ્લા નંબરે આવતું હોય છે અને એની સાથે કોમ્પિટિશન જાણે છેલ્લેથી ઉપર નીકળવાની ચાલતી હોય એવું લાગતું છે શિક્ષણના તો પ્રશ્નો છે જ પણ એની સાથે બીજી પણ અહીંયા કેટલાક લોકો છે એક દાદા છે વડીલે તો તમે તો ઘણા વર્ષોના વાણા અહીંયા જોયા હશે છોટા ઉદયપુરની અંદર છોટા ઉદયપુરનો જે મેં અભ્યાસ કર્યો વસ્તીનો ને આ તે તો મને એ ધ્યાને આવ્યું કે દાદા 87% અહીંયા ગ્રામ્ય વસ્તી છે 13% જ શહેરી વસ્તી છે તો સ્વાભાવિક રીતે ફોકસ જે પણ સત્તામાં હોય એમનું ગ્રામ્ય પર હોવું જોઈએ છે પૂરતું ફોકસ લાગે તો છે જ પૂરતું ફોકસ રસ્તા અને પાણીની સુવિધા તો બધે જ થઈ ગઈ છે બધે સાથે વિધાનસભામાં એ મને ખબર નથી હું મારે ખાલી તાલુકાની વાત કરું અચ્છા બોડેલી તાલુકાની વાત કરો છો બોડેલી ઓકે એટલે એમાં તો રોડ રસ્તા અને પાણીની નલ સે જલ એ ઘેર સુવિધા થઈ છે અચ્છા નલ સે જલ લાગી ગયા છે ચકલી ખોલો તો પાણી આવે છે કારણ કે કેટલીક જગ્યાએ વચ્ચે એવું આવ્યું હતું કે હજુ ટાંકીનું કનેક્શન એ બધા બાકી છે અચ્છા ચકલી લાગી ગઈ છે પણ ખોલો તો હજી હવા આવે છે હવા નહીં હવા બી ના આવે હવા બી નહીં આવતી પાણી પછી દાદા આને કહેવાય અનુભવ અચ્છા ફરક શું દેખાય છે કે ગ્રામીણ વસ્તી હોય કે શહેરી વસ્તી હોય બેનું જીવન ધોરણ સમાન છે કે પછી ફરક છે બંનેમાં ના ફરક તો રહે ને થોડો ઘણો તો રહે શહેરમાં તો જે શહેર જેવું જ રહેવાનું ગામડામાં થોડુંક ફરક તો રહેવાનું જ અચ્છા તો એટલે અહીંયા આગળ રોજગાર છે કે બોડેલીમાં રોજગાર છે કે બહાર રોજગાર છે કે લોકોને પછી ટેમ્પા ભરીને જવું પડે ને પછી પાછા આવવું પડે ના રોજગાર તો છે જ અહીંયા રોજગાર છે મળે છે રોજગાર અચ્છા ક્યાંથી કેવી રીતે મળે છે લોકોને રોજગાર આમ કે બધા ઉદ્યોગો ચાલે છે કેટલા ઉદ્યોગો છે અહીંયા જીનો સિમેન્ટ પાઇપ છે અને હવે અમારે સરકારની વિનંતી એવી છે કે હવે અહીંયા બોડેલીમાં જીઆઈડીસીનું એક મથક આવે અચ્છા તો અત્યાર સુધી છે નહીં મથક નહીં તો પછી રોજગાર કેવી રીતે ઊભા થાય છે ને આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ છે અમારા પાઇપનો ઉદ્યોગ છે ટાઇલ્સનો ઉદ્યોગ છે બધા જીનિંગ ફેક્ટરી છે અહીંયા આગળ હા બિયારણ ઉદ્યોગ છે જીનિંગના ઉદ્યોગ છે કપાસની જીનિંગ ચાલે છે એનાથી રોજગાર મોટાભાગના ગામડાના માણસોને રોજગાર મળી રહે છે એનાથી મોટાભાગના ગામડાના રોજગાર મળી રહે છે પણ એક વાત તમને કહું આ બાજુ સાહેબ છે એમની જોડે વાત કરીએ અચ્છા સાહેબ અહીંયા એમ કહે છે કે ગામડામાં રોજગાર મળી રહે છે મારું વતન મૂળ સૌરાષ્ટ્ર છે એટલે અમે જ્યારે વતનમાં જઈએ તો આ બાજુ જે છોટા ઉદયપુર છે દાહોદ ગોધરા અહીંયાથી માણસો ત્યાં ભાગ્યા તરીકે આવતા હોય છે ભાગ્યા એટલે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું તો દુર્ભાગ્યપૂર્ણ રીતે એક ખેત મજૂર તરીકે સૌરાષ્ટ્રમાં આવતા હોય છે જો અહીંયા આટલી બધી તકો છે જો અહીંયા આટલું બધું કહેવામાં આવે છે એ રીતનું છે તો પછી કોઈને વતન છોડી અને આવી રીતે ભાગ્યા તરીકે ખેતમજૂર તરીકે કેમ જવું પડતું હશે એક તો સંયુક્ત કુટુંબ હોય એમાં 5 થી 6 વીઘા જમીન હોય 4-5 દીકરા હોય એના કારણે પૂરણ પોષણ થતું ના હોય એટલા માટે પણ પોતે ઉદયપુર જિલ્લો છોડી એને કાઠિયાવાડ છે અલગ ડિસ્ટ્રિક્ટ કમાવા માટે જવું પડતું હોય છે અહીં આગળ તો બીજી રોજગારી છે નહીં આ બાજુ તો મને હમણાં કીધું કે બહુ રોજગાર છે એટલા માટે તો એ લોકો જો રોજગારી હોત તો જવાનું નોબત ના આવતી મારો પ્રશ્ન એ જ હતો કે કેમ જવું પડે ચાલો હું આવું તમારી પાસે સાહેબ કહે છે કે રોજગાર નથી ને મારો જે પ્રશ્ન હતો કે અમારા સૌરાષ્ટ્ર બાજુ કેમ આવવું પડે છે જો અહીંયા સ્થાનિક રોજગાર છે તો કમાવા માટે એટલે દૂર છે કે અહીંયાથી સૌરાષ્ટ્ર કેમ જવું પડે સરકારે સાહેબ હમણાં જગ્યા ફાળવી છે છોટાઉદેપુરના જામલા ખાતે ત્યાં અમને વિશ્વાસ છે ટૂંક સમયની અંદર જીઆઈડીસી બી ચાલુ થશે એ પછી રોજગારી પણ ચાલુ જાય છે હું માનું છું
કે કાઠિયાવાડ જાય છે, પણ જ્યારે આ જીઆઈડીસી ચાલુ થશે ત્યારે 100% મને તમારા વિશ્વાસ પર વિશ્વાસ છે કે તમારો વિશ્વાસ પૂરો થશે એવો મને વિશ્વાસ છે, પણ હમણાં કહ્યું ને કે રોજગાર છે અહીંયા આગળ, તો રોજગાર હોય તો માઇગ્રેશન કેમ થાય? મને એ સમજાતું નથી. જાય છે માનીએ છે, પણ ટૂંક સમયની અંદર જ્યારે એટલે જીઆઈડીસી ટૂંકમાં અત્યારે તો નથી, પછી થશે ત્યારે નહીં જાય. આવી છે જગ્યા કેટલા ટાઈમથી? લગભગ હજુ 3 મહિના થયા જગ્યા ફાળવવામાં આવી છે. અચ્છા, 3 મહિના થયા જગ્યા ફાળવવામાં આવી છે. અચ્છા સાહેબ, અહીંયા રોજગારીનો એક પ્રશ્નની વાત ચાલી રહી છે છોટાઉદેપુરની અંદર, તો કારણ શું છે કે લોકોને બહાર જવું પડે છે? જીનિંગ ફેક્ટરી મને કીધું, બિયારણ કીધું, ટાઇલ્સનો બિઝનેસ કીધું, પાઇપનો બિઝનેસ કીધું, પણ તેમ છતાં પણ લોકો બોડેલી કે છોટાઉદેપુરમાંથી માઇગ્રેટ થાય છે, અહીંયાથી બીજે કમાવા જવું પડે છે, ને એ પણ દુર્ભાગ્ય રીતે ખેત મજૂર કે પછી ભાગ્યા તરીકે. કારણ શું છે મને સમજાતું નથી આ પ્રશ્ન, એટલે હું ખેંચું છું. કારણ એટલું જ છે કે અહીં ઘડી જે રોજગારી સરકાર આપી રહી છે, પણ એના માટે બધી જમીન અને જગ્યાઓ બધી ફાળવવામાં આવી રહેલી છે, પણ એની બધું કાર્યવાહી બધું ચાલે છે એની. ઓકે, હજી કાર્યવાહી ચાલે છે. જો છોટાઉદેપુર જિલ્લો બન્યો એને કેટલો ટાઈમ થયો હશે સાહેબ? કારણ કે ઘણો ટાઈમ થયો ને છોટાઉદેપુર તો અસ્તિત્વમાં આવે. મિનિમમ 8 થી 9 વર્ષ થઈ ગયા. હા, તો હજી પણ કાર્યવાહી ચાલે જ છે. હજી કાર્યવાહી શું, છોટાઉદેપુર જિલ્લાના 80% ગામોમાં તમે જાઓ તો તમને 20% વસ્તી રેગ્યુલર નહીં મળે, બધી મજૂરી માટે જ જાય છે. ખાલી બોડેલી હબ છે, એટલે બોડેલીમાં બધી વ્યવસ્થા છે થોડી ઘણી, પણ છોટાઉદેપુર જિલ્લામાં કોઈ ઉદ્યોગ નથી, વર્ષોથી કશું નથી. બધા તમને ગામ જશો તો ઉંમરલાયક મળશે, કાં બાલ બચ્ચા જે ભણતા હશે એ મળશે, બાકી યંગ તમને કોઈ નહીં મળે. એ કાં સુરત હોય કાં કાઠિયાવાડ હોય, પણ ઉદયપુરમાં તો આપને કોઈ મળશે જ નહીં. છોટાઉદેપુરની જીઆઈડીસી 6 વર્ષથી પાસ થઈ ગઈ છે, પણ હજી એનો પાયો નખાયો નથી. આ ભાઈ કહે છે ને 2-3 મહિનાથી જમીન આપી દીધી એ છે. બોડેલીની વાત છે, ખાલી બોડેલીમાં. પણ ત્યાં આગળ હજી કોઈ સ્થળે કામ ચાલુ થયું નથી. અને હા 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 હા, બરાબર. હું 2022માં આવ્યો તો, એના પહેલા 2019માં આવ્યો તો, ત્યારે પણ એ વાત હતી કે જીઆઈડીસી ફળવાઈ ગઈ છે. ફળવાઈ ગઈ છે, પણ હજી કામ કોઈ ચાલુ થયું નથી. ઓકે, વાત તો સાચી કોઈ છે. રોજગાર હા નથી. હા, એટલે મને એ યાદ આવ્યું, કારણ કે હા, બોડેલી હબ છે એટલા માટે છે. અચ્છા, બીજું અહીંયા આગળ સ્વાભાવિક રીતે મહિલા સશક્તિકરણની પણ વાત થતી હોય છે, મહિલા રોજગારની વાત થતી હોય છે, તો મહિલાઓ માટે ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા છે કે કેમ છે? હા, સૌથી પહેલાં તો હું સંદેશ ન્યૂઝનો આભાર માનીશ. હું રેખા રાઠવા આજે અહીંયા મારા જ પ્રશ્નને લઈને મેં આવી છું. પહેલાં તો એ કહીશ, હું બેરોજગાર છું. ટેટ પાસ ઘણી બધી એક્ઝામો કરી છે, ઘણી બધી વાર હું ત્યાં ગાંધીનગર પર રજૂઆત માટે જઈ આવી છું. અને 5મી સપ્ટેમ્બરના દિવસે અમે જે વખતે ગાંધીનગર ગયેલા, તો તમે પહેલાં પ્રશ્ન પૂછ્યો કે મહિલા સશક્તિકરણ, તે વખતે તો અમે રજૂઆત કરવા ગયેલા અને પોલીસ દ્વારા અમને તો ઘસેડવામાં આવ્યા હતા. તો કઈ રીતના મહિલા સશક્તિકરણની વાત કરે? બરાબર ને? એટલે મારે એ જ કહેવું છે, હું રોજગાર છું અને આવી રીતના અમને જે ટેટ પાસ એક્ઝામ પાસ કરી છે, તો પછી કાયમી શિક્ષકની ભરતી કરે. જે વખતે એક્ઝામની નોટિફિકેશન આવી તે વખતે 11 માસ કરાર આધારિત આવી રીતના નોકરી આપીશું એવો કોઈ જ મુદ્દો નહોતો. અમે એક્ઝામ આપી, પ્રિલિમ પરીક્ષા પાસ કરી, પછી પાછા મેન્સ પરીક્ષા પાસ કરી, ઘણી બધી મહેનત કરીને અમે એક્ઝામ પાસ કરી, અને છેલ્લે અમારે નોકરી લેવાનો વારો આવ્યો તે વખતે 11 માસ કરાર આધારિત. તો શું અમે 11 માસ કરાર આધારિત નોકરી કરીશું તો અમારું ભવિષ્ય શું? અમારા બાળકો ભણશે કઈ રીતના? 11 માસમાં અમે કેટલું કરીશું? અને બીજું, બાળકોને અમે કઈ રીતના તૈયાર પણ કરીશું? 11 માસમાં અમને છૂટા કરે, અમે આખું વર્ષ ભણાવીએ, રિઝલ્ટ કોણ તૈયાર કરશે? પછી 11 માસ પછી બીજા જે શિક્ષક આવશે એ રિઝલ્ટ તૈયાર કરશે. તો એમનું જે ઔપચારિક અને અનૌપચારિક જે અમારે મૂલ્યાંકન કરવાનું હોય છે એ તો અમે જાણેલું હોય. અમને 11 માસે છૂટા કરી દેશે તો નવા શિક્ષકને કઈ રીતના ખબર પડશે કે ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ કઈ રીતના શું, આ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસનું શું? બાળકના સર્વાંગી વિકાસ માટે જો NEP 2020 સરકાર લાવી હોય તો પછી 11 માસનો તો ઉલ્લેખ છે જ નહીં NEP 2020માં. તો 11 માસ કરાર આધારિત કંઈ નહીં. અમારે સરકારને એટલી જ વિનંતી કરવું છે કે અમને કાયમી શિક્ષકની ભરતી આપે. અમે આટલા વર્ષ સુધી મહેનત કરી, હવે તો અમારી એજ પૂરી થવાય. છેલ્લા કેટલાય સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરી નહીં, તો પછી કાયમી શિક્ષકોની ભરતી ક્યારે? અને કદાચ તમે થોડી ઘણી ભરતી લાવશો અને અમારી જેવા કદાચ એજ પૂરી થઈ જશે, એમને ના લો, તો અમારું ભવિષ્ય ક્યાં જઈને અટકશે? બિલકુલ, એટલે એમનું ભવિષ્ય, એની સાથે સાથે બાળકોનું પણ ભવિષ્ય શું? બેનની વાત સાચી છે, પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયાની તો વાત કરીએ છીએ, પણ કેવી રીતે અને કેવું ભણતર મળશે એનો પણ એક મોટો પ્રશ્ન છે. બીજી વાત અહીંયા આગળ સાહેબ, એક આપણે વાત અહીંયા આગળ અધૂરી રહી ગઈ હતી કે વાત એવી હતી કે મને એવું, હું અહીંયા ફર્યો બધે, તો થોડું એવું મને જાણવા મળ્યું છે કે કેન્દ્રમાંથી ઘણી બધી યોજનાઓ આવે છે,
પણ એનો યોગ્ય રીતે અમલ થતો નથી અહીંયા આગળ. કેન્દ્ર સરકાર આપી દે છે પણ પછી અહીંના બાબુઓ હોય, અધિકારીઓ હોય કે અહીંનું તંત્ર છે એનો અમલ કરાવવામાં ઊણું ઉતરે છે અને કેન્દ્રની યોજનાનો લાભ છેક છેવાડાના માનવી સુધી પહોંચતો નથી. કેન્દ્ર સરકારનું સપનું અહીંયા રોળી નાખવામાં આવે છે તંત્ર દ્વારા. મોદી સાહેબ તો યોજના જે કંઈ લાવે છે એ સારી અને જનતા માટે લાભદાયક હોય છે, પણ ઉપરથી જેટલી યોજના આવે છે ને તે જે વચલા ગાળાના જે અધિકારીઓ છે ને એ કપાતા લઈને ઠેઠ નીચેના માણસ સુધી આ વસ્તુ પહોંચતી નહીં. કંઈક ને કંઈક જગ્યાએ ખોટ છે, તપાસ થવી જોઈએ. સારી શું સ્થિતિ? બધા સાધનો, બધા જ ડોક્ટરો છે કે ઇન્ચાર્જમાં છે? અહીંયા જે જરૂરત છે એ તો અવેલેબલ છે અને નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. એટલે બોડેલિયાની વાત થઈ, પણ આપણે જો સાથે સાથ વિધાનસભાની વાત કરીએ, મારા સહયોગી અમિત પટેલ અહીંયા છોટાઉદેપુરનું પ્રતિનિધિત્વ કરે છે સંદેશ ન્યૂઝનું જિલ્લાનું. એમની પાસેથી જાણીએ અમિત, સાથે સાથ વિધાનસભાની જો વાત કરીએ, સ્વાભાવિક છે બોડેલીની જનતા છે તો બોડેલીના પ્રશ્નો વિશે અથવા તો બોડેલીની સુવિધા કે બોડેલીની દુવિધા વિશે એમને ખબર હોય, પણ સાથે સાથ વિધાનસભાની જો આપણે વાત કરીએ, ખેડૂતોને લક્ષી વાત કરીએ, વિદ્યાર્થી લક્ષી વાત કરીએ, મોટાભાગે આદિવાસી વસ્તી છે અહીંયા આગળ, એમને મળતા લાભ એની વાત કરીએ તો શું પૂરતું પાણી, વીજળી, શિક્ષણ, સ્માર્ટ ક્લાસીસ એ બધું છે ખરું? જો જોવા જઈએ તો છોટાઉદેપુર લોકસભાની અંદર 7 વિધાનસભાઓ આવેલી છે, જેની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર 3 વિધાનસભા છે. છોટાઉદેપુર જે તાલુકો છે, છોટાઉદેપુર વિધાનસભા છે. છોટાઉદેપુર વિધાનસભાની અંદર જે ઉદ્યોગોની વાત કરવામાં આવે તો એક ડોલોમાઇટ ઇન્ડસ્ટ્રી છોટાઉદેપુર ખાતે છે, જે મરણ પથારી ઉપર છે અત્યારે. અચ્છા ભાઈ, એક જ ઇન્ડસ્ટ્રી મોટી છે અહીંયા. હમણાં આ બધા ભાઈ કહેતા હતા કે પેલું સિમેન્ટ છે, પછી શું પાઇપો, ટાઇલ્સ, આ તે એ બધું તો એ લોકલ લેવલ પર છે અહીંયા બોડેલી. એ બોડેલી લેવલે છે. બોડેલી એક છોટાઉદેપુર જિલ્લાનો આર્થિક પાટનગર છે. બોડેલીમાં સારી સુવિધાઓ, સારા રોજગારી આજુબાજુના જે ગામો છે એને મળી રહે છે. પરંતુ જે ઓવરઓલ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાની જે 70% પબ્લિક જે બાકી રહી ગઈ છે તેને માટે રોજગારીનો એક મોટો પ્રશ્ન છે. વાત કરવામાં આવે ડોલોમાઇટ, તો ડોલોમાઇટ મરણ પથારી છે, એટલે ત્યાંના જે સ્થાનિક લોકો છે તે લોકોને રોજગારી મળતી નથી. ખેત મજૂરી પર જીવવાવાળા છે, જમીન ટૂંકી છે, સિંચાઈ માટે પાણીનો અભાવ છે અને એના કારણે કચ્છ કાઠિયાવાડ જવું પડતું હોય છે. એ જ રીતે ગુજરાતનું સૌથી પછાત એવો કવાંટ તાલુકો છે. કવાંટ તાલુકામાં કોઈ જાતનો ઉદ્યોગ નથી કે નથી કોઈ સિંચાઈની સુવિધા. નર્મદા નદી કવાંટમાંથી પસાર થતી હોવા છતાં પણ સિંચાઈ તો શું, પીવા માટે પાણી પણ અત્યારે પૂરતું ઉપલબ્ધ નથી. એટલે ત્યાં ખાલી પાણી નીકળતું હોય તો જોઈ રાખવાનું. ફક્ત નર્મદા દ્રશ્યમાન છે, એનો અમલ કોઈ જગ્યાએ થતો નથી. એના માટેની યોજનાઓ બનાવવામાં આવી છે, એનું કામ ચાલુ છે, પરંતુ હજુ સુધી પાણી મળ્યું નથી. કેટલા ટાઈમથી કામ ચાલુ છે? લગભગ 5 થી 6 વર્ષ થઈ ગયા. કામ ચાલુ છે, હજુ પૂરું થયું નથી અને પાણી હજુ પહોંચ્યું નથી. નળ સે જલ વાત કરવામાં આવે તો નળ સે જલ ફક્ત નળ લાગી ગયા છે, એનું કામ ક્યાં પહોંચ્યું છે, શું છે ખબર નથી. 100% કામ જાહેર કરી દીધા છે પણ પાણી પહોંચ્યા નથી. એટલે વાત કરવામાં આવે તો જે લોકોને પ્રાથમિક સુવિધા છે કે રસ્તા, પાણી અને વીજળી, આરોગ્ય, આ સુવિધાઓમાં ક્યાંક ને ક્યાંક સરકાર હજુ પાછળ પડી રહ્યું તેવું જણાઈ રહ્યું છે. કામ થઈ રહ્યું છે પણ ક્યાં અટકે છે ને ક્યાંથી શરૂ કરવાનું છે તે અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ રહી છે. બિલકુલ. એક બીજી વસ્તુ, એક તમારી વાત આગળ આપણે કરીએ પણ મને એક બીજી વસ્તુ યાદ આવી. આપણે જ્યારે અંદર જિલ્લામાં અંદરના તાલુકાઓમાં જ્યારે ફરતા હતા તો આપણે ક્યાંથી ક્યાં જવું એ મેપમાં અમુક અમે અટવાઈ ગયા. એનું કારણ એ હતું કે મોબાઈલ કનેક્ટિવિટી, ઇન્ટરનેટ તો છોડો, નેટવર્ક પણ નહોતું આવતું કે કોઈને ફોન કરી શકાય. તો એવા જગ્યાએ પણ શાળાઓ હશે, એવી જગ્યાએ પણ આપણા આદિવાસી બાળકો ભણતા હશે, સ્માર્ટ ક્લાસ ત્યાં પણ બનાવ્યા હશે. તો ઇન્ટરનેટ વગર ચાલે છે કેવી રીતે? કોઈ સેટેલાઇટ ફોનથી ચલાવે છે, કેવી રીતે કરે છે? એવી ઉન્નત ટેકનોલોજી કોઈ પહોંચી છે? જિલ્લાની અંદર નેટવર્કની વ્યવસ્થા એમ જોવા જઈએ તો 60-65% વિસ્તારમાં સારામાં સારી ચાલી રહી છે. બાકીના જે 30-35% વિસ્તાર છે જ્યાં નેટવર્ક નબળું છે, કેટલીક ઠેકાણે નેટવર્ક જ નથી આવતું. એવા સ્થળો ઉપર અત્યારે સ્માર્ટ ક્લાસ ખાલી શોભાના ગાંઠિયા છે. એનું પ્રાથમિક જે શિક્ષણ આપવાનું હોય છે સ્માર્ટ ક્લાસ વિશેનું, કે કોમ્પ્યુટર છે કે જે પ્રોજેક્ટર છે એ વિશેનું થોડુંક જ્ઞાન આપવામાં આવતું હોય છે અને એના થકી શિક્ષકો પોતે મહેનત કરી અને એમને ભણાવતા હોય છે. પણ બીજી વાત કરવામાં આવે તો જે દુનિયા જોડે કનેક્ટ કરવાની વાત છે એ ત્યાં આગળ થોડુંક પાછું પડતું હોય તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ. આગળનો છે તમારો પ્રશ્ન, તો એની પર વાત કરીએ પણ પહેલાં સાહેબ જોડે વાત કરીએ. હા, હવે મારે એવો વિષય હતો કે હું 12 વર્ષથી એક રસ્તા માટે હું દોડું છું અને સ્વાગત જે ઓનલાઈન જે ગુજરાત સરકારે એનું ખૂબ જ જાહેરાતને માર્કેટિંગ કર્યું છે, એની અંદર મેં મારો પ્રશ્ન મૂક્યો જિલ્લામાં કે ભાઈ આ રસ્તો છે નકશાની અંદર તો બનતો કમ નથી. એટલે નકશામાં બની ગયેલો બતાવે છે? ના, નકશામાં છે, સ્થળ પર એ રસ્તો નથી, એટલે કે દબાણ થઈ ગયો છે, એને લોકોએ ખસવી નાખ્યો છે અને એની પર મકાનો બની ગયા છે. હું એમ કે જિલ્લા સ્વાગતની અંદર ફરિયાદ કરવા છતાં મને હજુ સુધી ન્યાય નહીં મળ્યો. પછી હું ટૂંક સમયમાં હમણાં આપણે જિલ્લા અને રાજ્ય સરકારની અંદર પણ ઓનલાઈન મેં અરજી કરી તો પણ 8 દિવસ સુધી એનો કોઈ નિકાલ આવતો
નથી. સ્થાનિક અધિકારીઓ એવી વાતો કરે છે કે કેનાલ બનવાથી રસ્તો લુપ્ત થઈ ગયો છે. કેનાલ બનવાથી લુપ્ત થઈ જાય એવું કોઈ ગેજેટ સરકારે કોઈ બહાર પાડ્યું નથી, રાજ્ય સરકારે. એટલે આમ એક માણસને ખોટી રીતે અધિકારીઓ ગોલ ફેરવે છે અને વસ્તુ કામ કરતા નથી. આ રસ્તો મારા એકલા માટે નથી, ત્યાંનો આખો વિસ્તાર એકદમ બેસી ગયો છે, કશું જ છે નથી ત્યાં. તો રોડ રસ્તો તો જોઈએ જ, સુવિધા આજે સુવિધા હશે તો ત્યાં મકાનો બનશે અને સરકારને ટેક્સ મળશે કે ઘરવેરો નરવેરો. આજે એક માણસ 12 વર્ષથી એક રસ્તા માટે દોડતો હોય અને એનો આ પ્રશ્ન રાજકીય રીતે લેતા હોય એ બહુ શરમજનક છે. બિલકુલ, એક બની શકે કે કદાચ હજી તો આ છેવાડાનો જિલ્લો છે, દાદાના બુલડોઝર આખા ગુજરાતમાં ફરે છે, બને કે નીકળી ગયા હોય પહોંચતા કદાચ થોડું અહીંયા વાર લાગે. શું નામ આપનું? ભાર્ગવભાઈ, એક વાત તમે બહુ જોરદાર કીધી, મને આમ વિચારવા તમે મજબૂર કરી દીધો કે કોંગ્રેસ ભાજપ હતું તો થતું નહોતું, ભાજપ હશે તો થશે. એટલે હા 100% થશે એ તમારો વિશ્વાસ છે. પણ એમાંથી એક સવાલ નીકળે છે કે કોંગ્રેસ છે જો અહીંયા આગળ આમ તો વિધાનસભાની હવે તો મુક્ત ભારત જ જોઈએ છે મને. અચ્છા, એવું જોઈએ છે. પણ કોંગ્રેસ જ્યારે હતું, ચલો, તો ભારતીય જનતા પાર્ટી શું કોંગ્રેસના ધારાસભ્યો કે નગરસેવકો કે વોટ એવર શું એમની સાથે વેરો આતરો કરે છે કે તમે કોંગ્રેસ વાળા છો તો તમને ગ્રાન્ટ નહીં મળે? સામ સામે પાર્ટી હોય એટલે ટાંગ ખેંચવાનું તો ચાલ્યા જ કરવાનું છે, સમજી લેજો. અચ્છા, આટલું હવે બંધ. હવે તો પછી પણ સાહેબની વાત છે, વિચાર માંગી લે એવી છે કે કોંગ્રેસ કે કોંગ્રેસ ભાજપ હતું તો હવે ભાજપ તો થઈ જશે ને પાર્ટી સામે જનતા છે, બધું જ સમજે છે જનતા. અહીંયા તમારે રહેવાનું ક્યાં? બોડેલીમાં જ રહેવાનું. બોડેલીની અંદર તો વિકાસ આવ્યો, પણ તમે બોડેલીથી આજુબાજુના જિલ્લાઓમાં પણ જતા હશો ને, ત્યાં આગળ કેવું દેખાય છે ચિત્ર તમને? આજુબાજુના વિસ્તારોમાં તો સારું છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં કેટલાક લોકો મજૂરી જઈ રહ્યા છે. તો મારી સરકારને વિનંતી છે કે છોટાઉદેપુર જિલ્લાના તાલુકા લેવલે જીઆઈડીસીઓ સ્થાપવામાં આવે તો આ જે સમસ્યા છે તેમાં કંઈક અંશે આપણે રાહત મેળવી શકીએ. બિલકુલ, પણ એ તો હું 6 વર્ષથી સાંભળું છું, અહીંયા આવું છું દર 2 વર્ષે ચૂંટણી આવે ત્યારે. સાહેબ કંઈ કહેવા માંગે છે? આયુષ્માન કાર્ડની અંદર મોટા રોગનો સમાવેશ થાય છે જે મજરે કોઈને થતા હોય છે. જ્યારે નાની ટાઇફોઇડ છે, પાણીજન્ય રોગ છે, ઘણા બધા રોગ છે એવા કે જેની અંદર 50-60 હજારનો ખર્ચો મામૂલી પબ્લિકને એમનેમ થઈ જાય. જો સરકાર આવા બી રોગોને અંદર ઉમેરો કરે તો ઘણા બધા લોકોને તકલીફમાંથી મુક્તિ અને રૂપિયાના ખર્ચામાંથી ગરીબ આદિવાસીને બધા બચી શકે છે. બિલકુલ, એક સજેશન એમનું બહુ વ્યાજબી ને વ્યવસ્થિત છે કે એમાંથી થઈ શકે છે. હા બેન, કંઈક કહેવા માંગતા હતા? હા, એટલે હું એટલું કહેવા માંગુ છું સરકારને કે આટલા બધા ઉમેદવારો પાસ છે તો પછી કરાર પર લેવાની જરૂર છે નહીં. શિક્ષકોની જગ્યા ઓલરેડી ખાલી છે આટલી બધી. તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે સત્વરે મોટી સંખ્યામાં કાયમી શિક્ષકોની ભરતી કરો અને પણ ક્રમિક કરો, જેથી બધા ઉમેદવારોને એનો લાભ મળે. બિલકુલ. હા, અમિત મારી સાથે છે. અમિત, તમારી વાત એક મેં વચ્ચેથી કાપી હતી, તમે કંઈક કહેવા જઈ રહ્યા હતા, પણ પછી બીજા જે આપણા મિત્રો હતા એમની પ્રતિક્રિયા પણ લેવી જરૂરી હતી. છોટાઉદેપુર જિલ્લાની જે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર જે રોજગારી છે, શિક્ષણ છે, આરોગ્યની વાત કરવામાં, આરોગ્ય પ્રત્યે સરકારે એટલું બધું કામ કર્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી દીધું છે, પરંતુ તેમાં સ્ટાફ નથી. જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો છે એ ડૉક્ટરોનો અભાવ છે, જેના કારણે એના જે દર્દીઓ છે કે જે લોકો છે સારવાર માટે મોટે ભાગે વડોદરા જવું પડતું હોય છે. બોડેલી ખાતે હોસ્પિટલોની ભરમાર છે, ખાનગી હોસ્પિટલો છે, સુવિધા મળી રહે છે, પણ અહીંની જે જનતા છે એ જનતાને એક ખાનગી દવાખાના પોસાય તેવા નથી. કેમ પેલું આ તો ભાઈ હમણાં કહેતા હતા ને, પેલું કાર્ડ બધા ચાલી જાય છે તો એમાં કોઈ વાંધો નથી આવતો ખાનગીમાં જાય તોય? એ ખાનગીમાં દરેક હોસ્પિટલની અંદર એ વસ્તુ અવેલેબલ નથી, એના કારણે લોકોએ ફરજિયાત બહાર જવું પડતું હોય છે. કેટલીક હોસ્પિટલોની લિમિટેશન હોય છે, એ લિમિટેશનની અંદર રહીને કામ કરતા હોય છે, એટલે દર્દીઓને ફરજિયાત બહાર જવું પડતું હોય છે, કારણ કે એ કાર્ડ ચાલતા નથી હોતા, એમના બેડ ફૂલ થઈ ગયા હોય છે, એટલે એવા સંજોગોની અંદર બહાર જવું પડતું હોય છે. સ્થાનિક લેવલે જે છોટાઉદેપુર ખાતે કરોડો રૂપિયા ખર્ચીને સિવિલ હોસ્પિટલ બનાવવામાં આવી છે, ત્યાં ડૉક્ટરોનો અભાવ છે. હમણાં થોડા કંઈક ડૉક્ટરો મૂક્યા છે એટલે થોડી ઘણી હમણાં સેવાઓ ચાલુ થઈ છે, પરંતુ જે મોટે ભાગે પરમેનન્ટ રહેવા જોઈએ એ ડૉક્ટરો રહેતા નથી. આવે છે 6 મહિના રહે છે, બોન્ડ પર આવે છે, બોન્ડ ભરીને નીકળી જતા હોય છે, જેના કારણે આરોગ્યલક્ષી વાત કરવા જઈએ તો અહીં આગળ ખૂબ પાતળી હાલત થઈ ગયેલી છે. અને સરકારની વાત કરીએ તો સરકાર અત્યાર સુધી કંઈક ભરતી નથી કરી, અને ભરતી નહીં કરવાના કારણે આ વસ્તુ થઈ છે. અને જે અહીંયા આવે છે એ બદલી કરાવીને જતા રહેતા હોય છે, કે પોતે બોન્ડ પર હોય તો બોન્ડ ભરીને નીકળી જતા હોય છે. એટલે કહેવા જઈએ તો આરોગ્યની દ્રષ્ટિએ પણ અહીં આગળ જિલ્લાની અંદર હજુ
વધુ વિકાસની જરૂર છે. સરકાર પ્રયત્ન કરી રહી છે પણ કોઈક ને કોઈક કારણસર અહીં આગળ અટકી રહ્યું એવું તેવું લાગી રહ્યું છે. બિલકુલ, એટલે ઘણું બધું છે અહીંયા આગળ અને ઘણું બધું થઈ શકે એમ પણ છે. પણ હા, કેટલીક ઝંખનાઓ છે જે હજી પણ પૂરી નથી થઈ. જેમ કહ્યું ને કે જીઆઈડીસીની વાત મને જરા એ મગજમાંથી સ્કીપ થયું, પણ સાહેબે કહ્યું એટલે મને યાદ આવ્યું કે હા યાર, હું 2019માં આવ્યો ત્યારે પણ વાત થઈ હતી કે જીઆઈડીસી આવે છે, 2022માં આવ્યો ત્યારે પણ કીધું કે હા ભાઈ જીઆઈડીસી આવે છે, 2024માં આવ્યો ત્યારે કીધું કે જીઆઈડીસી આવે છે. હવે વાત નવી આવી કે 3 મહિના પહેલા જમીન ફાળવી દીધી છે, પણ એ જમીન અલગ અલગ જગ્યાએ ફળવાઈ ચૂકી હતી. હવે કેમ, શું? કારણ કે આદિવાસી જિલ્લો છે, કુદરતી સંપદાથી આ ભરપૂર જિલ્લો છે. વાત સાચી છે, અહીંયા કદાચ ઇન્ડસ્ટ્રી આવે તો કુદરતી સંપદાને નુકસાન થાય, એ વાત પણ મને 2022માં જ્યારે છોટાઉદેપુરની અંદર અમે ડિબેટ કરી ત્યારે પણ જાણવા મળી હતી. પણ હા, રોજગારીનું શું? રોજગારી માટે પણ તો વિચારવું પડશે, કારણ કે અહીંયા ગામડાઓની અંદર તમે જાઓ તો વૃદ્ધો જોવા મળે છે, યુવાનો જોવા નથી મળતા. આરોગ્યની જોઈએ એવી સુવિધાઓ હજી પણ નથી. હા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમ અમિતે કહ્યું, ડૉક્ટરોની તકલીફ છે, શિક્ષણની તકલીફ છે, ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેની ઝંખના છોટાઉદેપુર જિલ્લાની અંદર છે. આદિવાસી જિલ્લો છે અને લગભગ 87% વસ્તી અહીંયા ગ્રામીણ છે, પણ એ વતન છોડી રહી છે. આખરે કેમ? સવાલ વિચાર માંગી લેવો છે.